હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો મેરા સફર બ્લોગ. તો આજે આપણે જઈ રહ્યા છે કાવી કંબોઈ. તો બ્લોગને આગળ જોતા રહેજો, અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, તાકી જ્યારે પણ હું વિડીયો મૂકું એનું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી રહે. તો આજે આપણે જઈ રહ્યા છે કાવી કંબોઈ. તો કાવી કંબોઈને ભગવાન શિવનો એ મહિમાનો તો અપરંપાર જ છે. તેમના 12 જ્યોતિર્લિંગો અને અનેક શિવ મંદિરો વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ આજે વાત કરીએ કે એક એવા શિવાલયની જે નિત્ય પ્રાત કાળે અને સંધ્યા કાળે ભક્તોની આંખોથી ઓજલ થઈ જાય છે. આ વાત છે શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની. વડોદરાથી અંદાજે 60 કિલોમીટર દૂર કાવી કંબોઈ ગામ નજીક આવેલું આ અદ્ભુત શિવાલય અરબ સાગર તટની અત્યંત નિકટ હોવાના કારણે ભરતીના સમયે પાણીમાં ગરકાવ થઈ જાય છે. તેથી થોડા સમય માટે મંદિર અદૃશ્ય થઈ ગયું હોય તેવો ભાસ થાય છે. સ્વયં સમુદ્ર દેવતા ભગવાન શિવનો જળાભિષેક કરે છે એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. મંદિરના પૂજારીઓ દર્શનાર્થીઓને દરરોજ પત્રિકાઓ વહેંચે છે, જેમાં ભરતી અને ઓટના તથા દર્શનના માટેના સમયની માહિતી હોય છે. આ અદ્ભુત મંદિર દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને જગતના નાથ એવા ભોળાનાથ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તો ચાલો બ્લોગને આગળ જોતા રહેજો. બીજું હું તમને જાણવા લાયક બધું કહીશ. આમ તો આ મંદિરની શોધ આશરે 150 વર્ષ પહેલાં થયેલી છે, પરંતુ શ્રી મહાશિવ પુરાણમાં રુદ્ર સંહિતા ભાગ 2માં આ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. આ શિવાલયમાં શિવલિંગ 4 ફૂટ ઊંચું અને 2 ફૂટ પહોળાઈ ધરાવે છે. સંધ્યાકાળે જ્યારે સાગરદેવ સંપૂર્ણ શિવાલયને પોતાની અંદર સમાવેલી છે, ત્યારે અત્યંત દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાય છે.